The vow is the most developed, elaborate and ornamented example of submerged architectures કે આ વાવ પાણીની સપાટી નીચે ખૂબ જ વિકસિત, ઝીણવટપૂર્વક રચેલા અને અલંકૃત સ્થાપત્યનું ઉદાહરણ છે. જે પાણીની સપાટી છે એની નીચે ખૂબ જ વિકસિત અને ઝીણવટપૂર્વક રચેલી અલંકૃત સ્થાપત્યનું આ ઉદાહરણ બતાવ્યું છે. ઇટ સિંગ્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ્સ ઇન ઇન્ડિયા. તે ભારતમાં વાવના વિકાસની ગૌરવગાથા છે. આ વાવની ભારતના વિકાસમાં ખૂબ જ ગૌરવગાથા છે. તેના ખૂબ જ વખાણ થયા છે. This vow is a large and complex type of stepwell. આ વિશાળ વાવની રચના ખૂબ જ અટપટી બતાવી છે. કોમ્પ્લેક્સ એટલે અટપટી. It has the ornamented panels of sculptures. તેમાં શિલ્પકૃતિની અલંકૃત તકતીઓ આપેલી છે. It lay buried under the mud due to floods first and then vanishing the river સરસ્વતી. કે પહેલાં પૂરના કારણે અને ત્યારબાદ સરસ્વતી નદી સુકાઈ જવાથી આ વાવ કાદવ નીચે દટાયેલી રહી હતી. કે વાવ ક્યારે કાદવ નીચે દટાયેલી રહી હતી? તો પહેલાં જે પૂર આવ્યું હતું એના કારણે અને એના પછી જે સરસ્વતી નદી હતી એના સુકાઈ જવાથી આ વાવ કાદવની નીચે દટાયેલી રહી હતી. It was hidden under the layers of silt for almost 7 centuries. અને લગભગ 700 વર્ષ સુધી તે કાદવમાં દટાયેલી રહી. કેટલા વર્ષ સુધી? 700 વર્ષ સુધી તે કાદવમાં દટાયેલી રહી. સેન્ચુરીઝ એટલે શતાબ્દી, 100 વર્ષ. The Archaeological Survey of India, ASIનું ફૂલ ફોર્મ શું બતાવ્યું છે? આર્ચિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા. તમારે ઓપ્શનમાં પૂછાઈ શકે કે ASIનું ફૂલ ફોર્મ. તો આપણે શું લખવાનું? આર્ચિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા. took a great care of preserve these structures. કે ભારતના જે પુરાતત્વ વિભાગે આ સ્થાપત્યને સુરક્ષિત રાખવા માટે તેની ખૂબ જ કાળજી લીધી હતી. આ વાવને સુરક્ષિત રાખવા માટે કોણે કાળજી લીધી હતી? તો ભારતના પુરાતત્વ વિભાગે. In February 2013, ASI nominated this vow the World Heritage Site. કે ફેબ્રુઆરી 2013માં પુરાતત્વ વિભાગે આ વાવને વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત માટે નિમી હતી. ક્યારે? ફેબ્રુઆરી 2013માં આ વાવને વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત માટે નોમિનેટેડ કરવામાં આવી. With the excellent teamwork by the ASI and state government of Gujarat, it got a recognition by the UNESCO. કે પુરાતત્વ વિભાગ અને ગુજરાત સરકારના વચ્ચેના ઉત્તમ સહયોગના પરિણામે યુનેસ્કો દ્વારા તેને માન્યતા આપવામાં આવી. જે પુરાતત્વ વિભાગ છે ASI અને ગુજરાત સરકાર, ગુજરાત ગવર્મેન્ટ છે એ વચ્ચેના સહયોગના પરિણામે જ યુનેસ્કો દ્વારા તેને માન્યતા આપવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણે પૂરો થાય છે અહીંયા. હવે એના જે હાર્ડ મિનિંગ છે હું બોલું છું એમ તમારે અલગ નોટબુકમાં લખતું જવાનું છે. તો પહેલો જે મિનિંગ છે એ જોઈશું, લખીશું આપણે ઇનફેક્ટ, INFACT. ઇનફેક્ટ એટલે હકીકતમાં. પછી છે સોલેલી, SOLELY, સોલલી એટલે ખાસ, ફક્ત.
ડેડિકેટેડ એટલે અર્પણ કરવું. ડિફરન્ટ એટલે અલગ અલગ, જુદું જુદું. શેપ્સ એટલે આકારો. જો તમે એસ લગાડો તો આકારો લખવાના, એસ ના લગાડો તો આકાર લખવાના. એની બાજુમાં છે પોસ્ચર. પોસ્ચર એટલે મુદ્રા. પોસ્ચર એટલે મુદ્રા. ઇમ્પોર્ટન્ટ. ઇમ્પોર્ટન્ટ એટલે મહત્ત્વ. ગેલરીઝ. ગેલરી લખવાનું આપણે, GALLERY. ગેલરી એટલે પરસાળ, બાલ્કની. બાલ્કની. પછી બીજી લીટીમાં આપેલું છે સ્ટેચ્યુ. સ્ટેચ્યુ એટલે મૂર્તિ. રેયરલી, RARELY. રેયરલી એટલે ભાગ્યે જ. ભાગ્યે જ. હવે આ પેરેગ્રાફમાં તો કંઈ એવા મિનિંગ નથી, ખાલી મૂર્તિઓના નામ આપેલા છે. તો સેકન્ડ પેરેગ્રાફમાં હવે આપણે જોઈશું. બીજી લીટીમાં ફોર હેન્ડ્સ. ફોર હેન્ડ્સ એટલે ચતુર્ભુજ, ચાર હાથવાળી. સ્વોર્ડ, SWORD. સ્વોર્ડ એટલે તલવાર. સ્વોર્ડ એટલે તલવાર. શિલ્ડ, SHIELD. શિલ્ડ એટલે ઢાલ, ઢાલો. ફોર્મ, FORM. ફોર્મ એટલે રૂપ. ત્રીજી લીટીમાં બીડ, BEAD. બીડ એટલે માળાનો મણકો અથવા પારો. શિવ હાથમાં શું લઈને ઊભા હતા? માળાનો મણકો અથવા પારો. જેન્ટલ, GENTLE. જેન્ટલ એટલે સૌમ્ય. એની બાજુમાં છે એક્સપ્રેશન. એક્સપ્રેશન એટલે મોઢાનો ભાવ અથવા મુખ મુદ્રા. સ્ટર્ન, STERN. સ્ટર્ન એટલે કઠોર અથવા કડક. કન્ટેમ્પોરારી એટલે સમકાલીન, સમકાલીન. લાઈફસ્ટાઈલ એટલે જીવનશૈલી. લાઈફસ્ટાઈલ એટલે જીવનશૈલી. ફોક ટેલ્સ એટલે લોકવાર્તાઓ અથવા લોકકથાઓ. એનિમલ, પ્રાણી. ઇન્સિસ્ટ. ઇન્સિસ્ટ એટલે વૃત્તિ, સ્વભાવ. રિવીલ, પ્રગટ કરવું, બતાવવું. પછી છે વિઝન. વિઝન એટલે દ્રષ્ટિ. ઇમેજિનેશન. ઇમેજિનેશન એટલે કલ્પના શક્તિ. કલ્પના શક્તિ.
સ્કલ્પ્ટર, સ્કલ્પ્ટર એટલે શિલ્પી. પછી લખીશું વાસ્ટ, VAST. વાસ્ટ એટલે વિશાળ. રેન્જ, રેન્જ એટલે ફલક. એની બાજુમાં છે ઇમોશન, ઇમોશન એટલે મનોભાવ. પછીની લીટીમાં છે વેરાયટી, વેરાયટી એટલે વિવિધતા, વિવિધતા. મૂડ, મૂડ એટલે મિજાજ અથવા મનની સ્થિતિ. સિચ્યુએશન, સિચ્યુએશન એટલે પરિસ્થિતિ. નેક્સ્ટ પેરેગ્રાફમાં જોઈશું પ્રેઝન્ટ, પ્રેઝન્ટ એટલે રજૂ કરવું, રજૂ કરવું. અટ્રેક્ટિવ, અટ્રેક્ટિવ એટલે આકર્ષક. ત્રીજી લીટીમાં આપેલું છે સ્ટાઇલ, સ્ટાઇલ એટલે શૈલી. ગ્રેસ, ગ્રેસ એટલે મોહકતા અથવા આકર્ષકતા, મોહકતા લખો. પછી છે અનમેચ્ડ, આખું લખવાનું છે. અનમેચ્ડ એટલે અનન્ય, ઈડી લખવાનું છે તમારે, UNMATCHED. અનમેચ્ડ એટલે અનન્ય. ફોકસ, ફોકસ એટલે ધ્યાન કેન્દ્રિત કરવું, ધ્યાન કેન્દ્રિત કરવું. એની બાજુમાં છે હોલીનેસ, હોલીનેસ એટલે પવિત્રતા, પવિત્રતા. સિગ્નિફિકન્સ, સિગ્નિફિકન્સ એટલે મહત્ત્વ. કલ્ચર, કલ્ચર એટલે સંસ્કૃતિ. પેરેગ્રાફમાં આપણે ફર્સ્ટ લીટીમાં આપેલું છે કે ઇલોબોરેટ એટલે ઝીણવટથી તૈયાર કરેલું, ઝીણવટથી તૈયાર કરેલું. ઓર્નામેન્ટેડ એટલે નકશી કામવાળું અથવા શણગારેલું. સબમર્જ્ડ પાણીમાં ડૂબેલું, પાણીમાં ડૂબેલું. ગ્લોરી એટલે કીર્તિ. કોમ્પ્લેક્સ એટલે જટિલ, અટપટું. પેનલ એટલે તકતી. બરીડ એટલે દટાયેલું. ટુ વેનિશ એટલે અદૃશ્ય થઈ જવું. સિલ્ટ એટલે કાદવ. સેન્ચુરી, તો સેન્ચુરી મેં તમને કીધું, સેન્ચુરી એટલે શતાબ્દી, 100 વર્ષ. પછી છે પ્રિઝર્વ એટલે જાળવી રાખવું, સુરક્ષિત રાખવું. નોમિનેટ એટલે નીમવું, નીમવું. એક્સિલન્ટ એટલે ઉત્તમ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણે કમ્પ્લીટ થયો, એના મિનિંગ એ લખાયા અને પાઠ પણ પૂરો થયો. તો નેક્સ્ટ પીરિયડમાં આપણે આગળનો છઠ્ઠો પાઠ જોઈશું. તમારે પાછળ વોકેબ્યુલરી આપેલી છે, એ તમારે પાઠના આધારે કરી નાખવાનું છે. તો શું કરવાનું છે હું ટીક કરાવી દઉં. 1, 2 અને 3
સિમિલર મિનિંગ લખવાના છે 1 2 3. કોમ્પ્રિહેન્શન લખજો. કોમ્પ્રિહેન્શનમાં 1. પછી 52 પેજ નંબર ઉપર આપેલું છે સિલેક્ટ ધ પેર, જોડકા. એ કરજો.